તો કેમ છો મિત્રો? મજામાં ન હોય તો આપણો વ્લોગ જોઈ લો એટલે મજામાં આવી જ જાઓ. હું આવી ગયો છું હિરાણા ગામ, અમરેલી જિલ્લાનું હિરાણા ગામમાં સ્કૂલમાં પ્રાથમિકમાં વિજ્ઞાન મેળો છે. તો વિજ્ઞાન મેળામાં આપણે વિઝિટ લીધી છે. તો વિજ્ઞાન મેળો હાલો કેવો હોય બતાવું તમને, પણ બહુ મોટો નથી, નાનો છે અને દૂરથી બતાવીશ, બધું ડિટેલ્સમાં નહીં બતાવું. અહીંયા એક પ્રક્રિયા છે જે ગેસથી આગ કેમ થાય ને ભડકો એ બતાવે છે. પણ ઓલા પણ ફૂંક મારે ને ભડકો થાય એવું છે. આખું ડિટેલ્સમાં કેમ થાય એ બધું બતાવવાનું નથી મારે. આ ગાડી છે એ સોલારથી હાલે છે, બરોબર. અહીંયા એક આખું ગામ ઊભું કર્યું છે. આજકાલ આપણે જોઈએ છીએ કે દિવસેને દિવસે રોડ તેમજ ટ્રેન અકસ્માતોના કિસ્સાઓ ખૂબ જ વધતા છે. તેમાં પણ ખાસ કરીને પ્રાણીઓ વાહનો સાથે અથડાઈને મૃત્યુ પામે છે. આવા કિસ્સાઓ તો ખૂબ જ વધ્યા છે. તાજેતરમાં જ ટ્રેનમાં અથડાઈને ભગતસિંહ નામના શિવનું મૃત્યુ થયું. આવો તો કેટલાય પ્રાણીઓ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આપણે રસ્તામાં પણ કેટલા પ્રાણીઓના મૃત્યુ જોયા છે. આ સમસ્યા નીકળવા અમે એક્સટર્નલ એરબેગનો વિચાર કર્યો છે. કુદરતી એરબેગો માટેનો રોડ તેમજ ટ્રેન અકસ્માતોમાં પ્રાણીઓનો જીવ બચો. વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉષ્મા ઉર્જાનું વાયુમાં રૂપાંતર, જરૂરી સાધન સામગ્રી, સેન્સર, વાયર, બેટરી, એરબેગ અને સોડિયમ મેજર. કુદરતી એરબેગો માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક્સટર્નલ એરબેગ બનાવી, તેના માટે કોટિંગ કરી એરબેગ બનાવી. ત્યારબાદ જે વાહનમાં લગાવવાની છે તેમાં MENS પ્રેશર સેન્સર લગાવો. જ્યારે પ્રાણી તેની નજીક આવે ત્યારે તે વિદ્યુત કરંટ ઉત્પન્ન કરે છે. તે વાયર એરબેગ પાસે નાખે તો એ બધાય પ્રાણીના વાયુ ઉત્પન્ન કરે છે, જેથી પ્રાણીના જીવ બચાવી શકાય છે. કોઈ પણ જગ્યાએ તમે આને મૂકી શકો. અત્યારે પવન ચક્કી જે છે એ જ કામ કરે છે કે પવન ઉર્જા જેમાં રૂપાંતર, પણ એના માટે જગ્યા જોશે અને પવનની વધારે જરૂરિયાત પડશે. આમાં તો તમે થોડો પણ પવન ગમે એ દિશામાંથી આવતો હશે તો આપણે આને યુઝ કરી શકશું અને આમાંથી વિદ્યુત ઉર્જા જે છે ઉત્પન્ન કરીએ તો એમાંથી આપણે જો ચાર્જ કરી શકીએ. અમુક જગ્યા એવી છે કે આપણે જે લાંબા રૂટ જે છે તો એમાં મોબાઈલના ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકી શકીએ છીએ. આવા ટ્રીમાંથી જે ઉત્પન્ન થાય એનો ઉપયોગ કરી શકીએ. પછી આ જે છે ઓછો ખર્ચ પણ આમાં ઓછો છે. નાના નાના ટર્બાઇનથી આપણે વધારે યુઝ કરી શકીએ છીએ. બીજું કે આનો જે છે એ અવાજ ઓછો પણ કરે છે, કે આમાં ટર્બાઇન જે છે અવાજ પવન ચક્કી જેટલો નથી કરતો. પછી જગ્યાને પણ આપણે ઓછી જગ્યામાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. શહેરમાં જે છે આપણે નથી લાવી શકતા પવન ચક્કીને, તો આપણે આવા લગાડીએ તો આપણે કેવું થાય છે કે જે આમાં જે છે પવન ચક્કી મૂકી હશે તો એ એટલું બધું આપણને આકર્ષક નહીં લાગે, પણ આવા જે વૃક્ષ બનાવ્યા છે ને એ આપણને આકર્ષક અને ડિઝાઇનેબલ લાગશે. અને આને જે છે આપણે વિદ્યુતનું આપણે બીજી જગ્યાએ પણ આને યુઝ કરી શકીએ.
તમે કઈ સ્કૂલે થાય પ્રાથમિક દેવડી જાનભાઈ જાનભાઈ દેવડી. આ શું બનાવ્યું તમે? દવા. દવા છે આ? એટલે કે અશ્વગંધાની દવા અને આ સુદર્શનની દવા એમ ને? આમાંય દવા છે? ના ના કોટિંગ કરેલું છે ચોકલેટ. તો સમજાયું આમાં ચોકલેટ છે. આ શું બનાવ્યું છે બોલો થોડું. પ્રકાશ સંશ્લેષણ અને કોષીય શ્વસનની પ્રક્રિયા દર્શાવશે. વાતાવરણ પ્રદૂષણ કરે છે. પ્રદૂષણ કરે છે. આ કારણે પ્રદૂષણ કરે છે અને તે એક ભવિષ્યમાં મોટો ખતરો બની શકે. તે ખતરાને અટકાવવા માટે આ મારું નામ રવલિયા પાયલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ સોલંકી મિત્તલ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે પીએમસી દેરડી જાનભાઈ પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. અમારી કૃતિનું નામ છે નેચરલ પોઈઝનર ફોર ઇન્સેક્ટ. આજકાલ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધતું જાય છે. તેનું એક જ કારણ છે કે ખેતરમાં રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આવા ગંભીર રોગો મનુષ્યને થાય છે. જ્યારે ખેડૂત કોઈ પાક પર રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરે છે ત્યારબાદ તે પાકને મનુષ્ય પોતાના ખોરાકમાં લે છે ત્યારે તેને આવા ગંભીર રોગો થાય છે. તેમજ આ રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી ખેડૂતની આંખ તેમજ શ્વાસમાં જાય ત્યારે તેને આવા ગંભીર રોગો થાય છે. સાથોસાથ દવાનો છંટકાવ કરવા માટે શારીરિક શ્રમ વધુ કરવા પડે છે. આ સમસ્યા નિવારવા માટે અમે નેચરલ પોઈઝન ફોર ઇન્સેક્ટનો વિચાર કર્યો છે. દૂધ તૈયાર કરવા માટેનો હેતુ કુદરતી જંતુનાશકનો ઉપયોગ કરીને મનુષ્ય તેમજ પશુ પક્ષીઓને થતા રોગો અટકાવવો તેમજ આર્થિક ખર્ચ શારીરિક કામનો ઘટાડો. વૈજ્ઞાનિક સિદ્ધાંત 1. લોકોના જીવનમાં વૈજ્ઞાનિક વલણનું કેળવું. 2. આયુર્વેદિક એલોપેથિક જેવી દવાઓમાં નેચરલ પોઈઝનનો વિચાર થાય. દૂધ તૈયાર કરવા માટે સામગ્રી તૈયાર કરવા માટેની સામગ્રી લસણ રાતરાણીના પાન કોંગ્રેસી ખડ કડવા લીમડાના પાન પપૈયાના પાન પીપળાના પાન એલોવેરા બિલ્લીના પાન ધતુરાના પાન કરંજના પાન નીલગિરીના પાન આંબાના પાન તુલસીના પાન નાગરવેલના પાન થોર ગૌમૂત્ર કપૂર સેન્સર વોટરબેગ ને પાન. દૂધ તૈયાર કરવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ અલગ અલગ વનસ્પતિ લો જેવી કે પપૈયાના પાન જેવા સેન્સેટિક ટોકોફેલોફ્લેનોલિક એસિડ જેવા તત્વો રહેલા છે. બીજું કડવા લીમડાના પાન જેવા ફોસ્ફરસ આયરન મેગ્નેશિયમ કોપર જેવા તત્વો રહેલા છે. મેગ્નેશિયમ કોપર જેવા તત્વો રહેલા છે. ત્રીજું પીપળાના પાન જેમાં કોપર મેંગેનીઝ કેલ્શિયમ જેવા તત્વો રહેલા છે. ચોથું આંબાના પાન જેમાં નાઇટ્રોજન પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. પાંચમું એલોવેરામાં એમિનો એસિડ ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે. છઠ્ઠું રાતરાણીમાં ટેટીન ફેનોલિક એસિડ જેવા તત્વો રહેલા છે. સાતમું આમાં શું છે? એમાં કડવા લીમડાનો ઉકાળો છે. આ દરેક અલગ વનસ્પતિનો કડવા લીમડાનો છે એવું છે. એ અરક છે એમ ને? તો એક તાળી પાડવાથી અમે પહેલાંથી આ બધી વનસ્પતિઓને ઉકાળીને આમાં વોટર બેગમાં નાખી દીધી અને આમાં ઓટોમેટિક સેન્સર નાખીને મૂકીને ઓટોમેટિક વિભાજન કરીને એટલે એક તાળી પાડે ચાલુ થઈ જાય. એક તાળી એટલે ચાલુ થઈ જાય બીજી તાળી બંધ થઈ જાય. બતાવો. હવે આમાં એવું છે એક તાળી પાડે ને તો આ ચાલુ થઈ જાય એવું સેન્સર ગોઠવું છે એવું બતાવો છો. એક તાળી પાડે તો બંધ થઈ જાય. બતાવો તો પડો. ઠીક. આ ખેડૂતો માટે આવી વ્યવસ્થા કરવાની છે મોટર પર. પંપેથી બે સાઈડ પાણી નાખે અને વચમાં એક તાળી પાડે ને તો ચાલુ થઈ જાય અને બીજી તાળી બંધ થઈ જાય એટલે ખેડૂતોને શારીરિક શ્રમ ઓછું થાય.
તો તમે તમારા ખેતરમાં આવી ખેતી કરો છો, ઓર્ગેનિક ખેતી કરો છો? તમે કરો છો? હા ક્યાં ગામ? દેરડી તમે પોતાના ખેતરમાં ગાય આધારિત આવી ઓર્ગેનિક ખેતી કરો છો? આ કરવાની કરવાની છે. અત્યારે બધું કેમિકલ ને એવું નાખો છો, યુરિયા, ડીએપી બધું. રાસાયણિક છાશ ને એવું એવું આ વર્મી વોશ છે, અને અળસિયાનું સેન્દ્રીય ખાતર બને એ છે. આ વર્મી વોશ છે, પ્રાકૃતિક ખેતી, વર્મી વોશ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. બોલો. નમસ્કાર, હું રાઠોડ અમિત. હું રાઠોડ રાજવી. આ આધુનિક જમાનામાં ખેડૂતો આડેધડ મોટી લાલચમાં અને ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે. તેના લીધે આ મોડલ અને ઝેર સ્વરૂપે ખેડૂતોને થાળીમાં પીરસાઈ રહ્યું છે. ઝેર પીરસાઈ રહ્યું છે. લોકો ઝેર ભોજનનું મુક્તિ મળે, લોકોને આ છાંટવાથી લોકોને આવક બમણી થાય અને ખેતીમાં આત્મહત્યા કરતા રોકી શકાય. સાધન સામગ્રી: દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, અળસિયા અને અન્ય વનસ્પતિઓ. ઝૂમ કરીને પઠાણ આપણા ગામના છે. કોણ બોલ? નામ તમન્ના પઠાણ છે. મારું નામ જુદાટલા એન્જલ જીતેન્દ્રભાઈ છે. હું ધોરણ 8માં ભણું છું. અમે અત્યારે અહીંયા ગાય આધારિત ખેતીનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, બધું તમે તૈયાર કર્યું છે? બતાવો તો પ્રોસેસ શું છે આ બધું, બતાવો. આ ગૌમૂત્રયુક્ત કીટકોનો નાશક છે. આ વર્મી વોશ છે. આ ગાયના છાણથી વર્મી ખાતર છે, એ અળસિયાનું સેન્દ્રીય ખાતર છે. આ ગાયના દૂધનો સાબુ છે. આ પંચગવ્ય છે. અને આ શું ઓર્ગેનિક ખેતી કરેલી છે એમ ને? આ વાડી છે. એટલે ગાય આધારિત ખેતી. આજકાલ આપણે જોઈએ છીએ કે ચોમાસાની ઋતુમાં ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. આ અતિવૃષ્ટિને લીધે ધાનમાં નુકસાન થતું હોય છે. ગામમાં છે લાઈટ કેમ થાય છે? આ સોલારથી હાલે છે? ક્યાં છે બરફ? બરફથી હાલે છે એટલે કુલર છે. આ ઠંડી હવા આવે છે. પવન ચક્કી ઉપર હાલે. પવન ચક્કી ફરે તો શું થાય? આ ગાડીનું શું છે આ બધું? મને તો સમજાવો. ખાડા પડી જાય છે. આની અંદર એવું હાઇડ્રોલિક ડ્રીલ કંપની એવું ફિટ કરેલું હોય. પૂર આવે ત્યારે સીધું તે ડ્રીલ જમીનમાં ડ્રીલ કરી બેસી જાય અંદર, જેથી અકાર પૂરમાં તણાઈ ન હોય જાય એટલે નુકસાન થતું એટલે ગાડી તણાઈ ન જાય. એટલે આ ઠેક આ ખાડા પડી ગયા, ઉતાર દે. ખાડા પડી જાય પછી આ ડ્રીલ અંદર પછી જરૂર પડે ત્યારે સીધા કારમાંથી આ વાટા નીકળી જાય અને એમાં આનંદ નીચે આવા લોખંડના વ્હીલ ફિટ થઈ જાય પછી આ રસ્તા પસાર કરી ખાડા પડી ગયા રસ્તામાં ત્યારે આ ટ્રેક બહાર નીકળી ખાડા પછી પસાર કરી તેની નીચે આ લોખંડના વ્હીલ લગાડવાના.
એટલે ટ્રેક ના પડે જમીનમાં ખાડો ગાડી જી આ બધું શું છે ખાલી એમને એમ બનાવેલું છે આ છે ને આ ગેમ ઝોન છે આ ગેમ ઝોનમાં જે આગ લાગે ને ત્યારે એના માટે જે સેફટી હોય ને એ બનાવ્યું છે આ બતાવો તો જરાક આ પાણીની ટાંકી છે પાણી નાખી છે અને નીચે પાઇપ પાઇપમાં પછી મીણ ભરી દેવાનું અને આ ટાંકીમાં પાણી હોય મીણ ભરી દેવાનું જ્યારે આગ લાગે ત્યારે મીણ પીગળી જાય અને જે પાઇપમાં કાણા પડ્યા હોય એમાંથી પાણી આવે તે આગ એટલે આમાં પાણી ટાંકી છે ને એ પાણી ભરી દેવાનું અને આ પાઇપનું જે ફિટિંગ કર્યું છે ને એ કેવી રીતનું કર્યું ખબર છે જે આ બતાવો શું કરો તો એટલે અહીંયા જે પાઇપ આ બધી મીણની પાઇપ છે એટલે આ રૂમ છે ને ગેમ ઝોન એમાં આગ લાગે ને એટલે આ પાઇપ ઓગળી જાય આ પાઇપ ઓગળી જાય ને એટલે ઓટોમેટિક પાણી પડવા મળે એટલે આ બધું જે આપણું રૂમ કે હોલ હોય ને એ ઠરી જાય એટલે આવી સેફટી ભવિષ્યમાં લોકો કરવી હા શું છે બતાવવાનું પઝલનું શું છે આમાં શું થાય પણ હું સાત પંચા હાથ ને હાથ સાત પંચા 35 તો 35 ઠીક એવું આવે પછી એવું ગોઠવું માઇનસ માઇનસ પ્લસ ઠીક એવું આવે એમ ને હિસાબ થાય એમ ને અહીંયા? હા ભાઈ હું બનાવી લેવા છે આ છે સગડો સગડોળ અને આ રમવા માટે છે બસ બોલું આ છે ઓળી આ પાણીમાં તરે ખાલી એટલું ચડાઈ દઈએ તો હોડી હાલવા મળે હા હે આ છે ફેન હા પૈસા નીકળે છીએ કાચા પૈસા ત્યારે નાખવા કેવી રીતે પાન પ્રોસેસ શું છે પ્રોસેસ અહીંથી પૈસા નાખો એટલે પછી આ કાર્ડ હોય ને કાર્ડ એ અંદર નાખો એટલે અહીંથી પૈસા નીકળે એટલે કાંક આમ નમૂના માટે કાંઈ છે નહીં નામ નાખીને બતાવવા માટે છે કાંઈ હવે આમાં પૈસા નાખે છે કાર્ડ નાખ્યું છે આ કાર્ડ નાખ્યું છે ને હા કાર્ડ નાખો નંબર દબાવવાના કે નહીં દબાવવાના નંબર આ ₹2 નાખી ₹2 દબાવ્યા એટલે 2 જ આવે 2 દબી દો નાખી હોય ના છે કેમ આવ્યા નહીં કાર્ડ ની જતું કાર્ડ કામ નથી કરતું હાલો પૈસા ખૂટી ગયા છે જો આવ્યા હાસી ને આવ્યા હો પણ આમ તો આ શું છે ગાણિતિક મોડેલ સમજાવો તો આ ગાણિતિક મોડેલ છે અમે ધોરણ 8માં આવતા ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ પરથી બનાવ્યું આ મોડેલનું નામ વર્ગ મશીન છે આપણે જાણીએ છીએ કે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે બાજુ ગુણ્યા બાજુ કરવાથી મળે છે કોઈ પણ સંખ્યાનો તેવી જ રીતે વર્ગની પણ ગણતરી કરાય છે શકાય છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને તેની સાથે ગુણવાથી તે સંખ્યાનો વર્ગ કહે છે હા સમજાવો તો તમે બે રકમ આપો ગમે એના ઓલું વર્ગ શોધવાનો છે એટલે આ 37 કરવી અને આ બે સરખો જવાબ આવે છે એટલે આ કરીને તો વધારે સહેલું પડે છે એક રકમ આપો એનું વર્ગ ગોતવો ગણિતમાં મને કાંઈ ખબર નથી પડતી હું બોલું મને એ રકમ આપી દો 79 કરો તો 49 એટલે જે 7 હોય એને જ 7 લેવું
છત્રી છત્રી 49, 99 81, પછી આ 7 ગુણ્યા 9 ગુણ્યા 20 કરો ને તો જ સાથે જોડવાનું, સાથે 20 જોડવાનું. 7 9 છત્રી છત્રી 7 લખા 56, 7 9 63, 63 6 6 12, 63 124, પાછળ 0 આવે પછી 4981 ને 1260 આવે સરવાળો કરવાનો એટલે 1 8 9 10 11 12 તેને 14 આ 9 ને 10 ને 2 12 4 5 ને 6 આ 79 ગુણ્યા 79 કરશો આ જવાબ આવશે. આ બેને સરસ મજાનો દાખલો ગણ્યો. મને તો કાંઈ ગણિતમાં ખબર નથી પડતી કે આ બેને દાખલો જ ગણે છે. બે હરખા જ ગણો છો કે અલગ અલગ? સાવણ ગામથી છે. ચાલો, સ્કૂલમાં વિજ્ઞાન મેળાનો કાર્યક્રમ પૂરો થયો તો હું જાઉં છું, વિદાય લઉં છું અહીંથી. વિડીયો કેવો લાગ્યો જોઈ લેજો ને લાઈક કરી દેજો ગમે તો. બરોબર, તો હાલો હું અહીં બ્લોગ પૂરો કરું છું.